ભરૂચના આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે પર બે કાર અને પિકઅપ ટેમ્પા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના આમોદ નજીકથી પસાર થઈ રહેલ પિકઅપ ટેમ્પાનું ટાયર ફાટતા ચાલકે ટેમ્પા માર્ગ પર જ ઊભો રાખ્યો હતો. આ સમયે અહીંથી પસાર થતી ટ્રક બ્રેકડાઉન થઈ પિકઅપ ટેમ્પા સાથે ભટકાઈ હતી, જેમાં ગંભીર ઈજાને પગલે ટેમ્પા ચાલક અજય ખમાણીનું મોત નીપજ્યું હતું. આ તરફ પાછળથી આવી રહેલ કાર ઉપર ઊભેલા પિકઅપ ટેમ્પા સાથે ભટકાઈ હતી, જેમાં કારમાં સવારે બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જે પૈકી ગોપાલ ભગવાન સાણી નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ સમયે અન્ય એક કાર પણ પિકઅપ સાથે ભટકાઈ હતી. જો કે આ કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગેની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતા. કારમાં સવાર પરિવાર સુરેન્દ્રનગરથી ભરૂચ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભ આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.